ડાંગના ગાઢ જંગલોમાં ચોમાસાના પ્રથમ વરસાદ સાથે કુદરત એક એવી અમૂલ્ય ભેટ આપે છે જે માત્ર એક સામાન્ય ભાજી નથી, પરંતુ પરંપરા, પોષણ અને પ્રકૃતિનો અનોખો સંગમ છે. સ્થાનિક આદિવાસી સમાજ માટે આ ભાજી માત્ર ખોરાક નહીં, પરંતુ શ્રદ્ધા અને સંસ્કૃતિનું પણ પ્રતીક છે. તેની સાથે જોડાયેલી માન્યતાઓ, સ્વાસ્થ્ય લાભો અને ચોમાસામાં અનેક પરિવારો માટે રોજગારીનું સાધન બનતી આ અનોખી ભાજીની રસપ્રદ સફર વિશે જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ ડાંગના હરિયાળા જંગલો નવજીવન પામે છે. વરસાદના માત્ર 4 થી 5 દિવસમાં જ ધરતીના ખોળામાંથી આપમેળે ઉગી નીકળે છે કવળીની ભાજી. કોઈ બિયારણ નહીં, કોઈ રાસાયણિક ખાતર નહીં. પ્રકૃતિની ગોદમાં સંપૂર્ણપણે કુદરતી રીતે ઉગતી આ ભાજી ડાંગની ધરતીની એક અનોખી ભેટ છે. ડાંગ જિલ્લામાં ડુંગરની ભાજી કે કવળીની ભાજી તરીકે ઓળખાતી આ લીલી સફેદ મૂસળીની ભાજીની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર એટલે કે રેશા અને ઘણા બાયોએક્ટિવ તત્વો રહેલા છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે, રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે ખૂબ ઉપયોગી છે. કવળીની ભાજી માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી પરંપરાઓ માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. ડાંગના આદિવાસી સમાજમાં જંગલમાંથી પહેલીવાર વીણીને લાવવામાં આવતી આ ભાજીને સીધી રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવતી નથી. સૌપ્રથમ તેને ઘરના મુખ્ય બારણે મૂકીને પૂર્વજોને યાદ કરવામાં આવે છે અને તેની પ્રત્યે આદર વ્યક્ત કર્યા બાદ જ તેનો ભોજનમાં સમાવેશ થાય છે. આ પરંપરા કુદરત અને સંસ્કૃતિ પ્રત્યેના ઊંડા જોડાણને આજે પણ જીવંત રાખે છે. ડુંગરની ભાજી અમે ખાલી પાણી ઉકાળીને એમાં બરાબર ચડાવી લઈએ, 2-3 વખત ધોઈ લઈએ અને ઉકળતા પાણીમાં નાખી દઈએ, એને બાફી કાઢીએ અને ઉપરથી વઘાર કરીએ. તમે કાંદામાં કે લસણમાં એવો ડાયરેક્ટ વઘારીને ખાવ તો એનો ટેસ્ટ જરાક અલગ રીતે આવશે, પણ બાફીને તમે ઉપરથી વઘાર કરો તો એનો સ્વાદ પણ અલગથી આવશે. એટલે એના અમે મુઠિયા બનાવીએ. પછી એ સફેદ મૂસળીના કંદ આવે, એ કંદ પણ બહુ દવા તરીકે ઉપયોગ થાય છે. આ ડુંગરની ભાજી, કવળીની ભાજી કહીએ ને, એના અમે મુઠિયા બનાવીએ, કાપીને ચણાનો લોટ ને ચોખાનો લોટ મિક્સ કરીને મુઠિયા બનાવીએ, ભાજી બનાવીએ અને ખાઈએ છીએ. સ્થાનિક માન્યતા મુજબ સફેદ મૂસળીના કુમળા પાન તરીકે ઓળખાતી આ ભાજી શરીરને શક્તિ આપે છે અને ચોમાસાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ બને છે. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, શરીરની નબળાઈ દૂર કરવા માટે, વૃદ્ધાવસ્થામાં શરીરના હાડકાં, સ્નાયુ મજબૂત રહે એના માટે, સ્ત્રી અને પુરુષનું પ્રજનન સ્વાસ્થ્ય સારું રહે તે માટે પણ આ લીલી મૂસળીની ભાજીની અલગ અલગ બનાવટો ખાવાથી ખૂબ લાભ થાય છે. આ ઉપરાંત મૂસળીનું મૂળ પણ દિવાળી પછીના સિઝનમાં આપણને મળે છે, તો જે મૂળિયાનો પાવડર કરી અને આપણે એને દૂધ સાથે પીવા માટે ઉપયોગ કરીએ તો દૂધ સાથે પીવાથી, મધ સાથે એને આરોગવાથી આપણા શરીરનું વજન વધે છે, આપણા શરીરના હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે, આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આવી રીતે મૂસળીના અનેક લાભો મૂસળીના ભાજી ખાવાથી તેમજ મૂસળીના મૂળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા આપણને ખૂબ બધા લાભો થાય છે. કવળીની ભાજી ડાંગના અનેક પરિવારો માટે રોજગારીનું મહત્વનું સાધન પણ બની છે. ચોમાસા દરમિયાન સ્થાનિક લોકો જંગલમાંથી આ ભાજી એકત્રિત કરીને આહવા, વઘઈ અને સાપુતારા તરફના માર્ગો પર વેચાણ કરે છે. સફેદ મૂસળીની ખેતી કરું છું, જેમાં મારું નામ પ્રગતિશીલ ખેડૂત તરીકે વખણાય છે. અલગ અલગ એરિયામાં અલગ અલગ ખેડૂતોને, લગભગ 3200 જેટલા ખેડૂતોને તૈયાર કર્યા ને એ લોકોને ખેતી કરાવી અને સારી એવું માર્ગદર્શન આપ્યું. આ વખતે 15મી ઓગસ્ટમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે અમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. મને નેશનલ 14 એવોર્ડ અને ઇન્ટરનેશનલ 9 એવોર્ડ મળ્યા છે. અહીંયા અમે શાકભાજીનું વેચાણ કરવા આવતા છે. આ કવળીની ભાજી છે અને મુતરીહો કહેવાય, ડીગડીની ભાજી છે. અહીંયા સારું વેચાણ થતું છે. ચોમાસાના સિઝનમાં જ આ ભાજી નીકળતી છે, એટલે અમે અહીંયા વેચવા આવતા છે. સિઝન છે અને ભાજીનું ભરપૂર વેચાણ થાય છે. લોકો લઈ જતા છે અને જડીબુટી માટે બી અને દવા માટે બી વપરાશ કરે છે.
અને ભરપૂર ભાજી વેચાણ થાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી મુનિરા શેખ સાથે ટીમનો રિપોર્ટ.